આજે આપણે વાત કરીશું અમૂલની. પણ જો આ સિર્ફ એક દૂધ વેચતી બ્રાન્ડની કહાની નથી. આ તો એક આખા દેશમાં આવેલા આંદોલનની ગાથા છે. એક એવી વાર્તા જેમાં હિંમત છે, એકતા છે અને સાચું કહું તો થોડું વિજ્ઞાન પણ છે. આ સવાલ પર જરા વિચારો. આજે આપણે દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 છીએ. પણ શું આપને ખબર છે કે એક સમય એવો હતો જ્યારે આપણા દેશમાં દૂધની ભારે અછત હતી? તો પછી આટલો મોટો, આટલો જબરદસ્ત બદલાવ આવ્યો કેવી રીતે? વેલ, આનો જવાબ એક સહકારી ચળવળમાં છુપાયેલો છે. કોઈ પણ મોટી ક્રાંતિની શરૂઆત છે ને, એ હંમેશા એક સિમ્પલ પણ પાવરફુલ આઈડિયાથી જ થાય છે. અને અમૂલનો આઈડિયા એ તો શોષણ સામેની એક લડાઈમાંથી જન્મ્યો હતો. ચાલો જરા સમયમાં પાછળ જઈએ અને જોઈએ કે આખી વાતની શરૂઆત થઈ ક્યાંથી. તો વાત છે 1940ના દાયકાની અને જગ્યા છે ગુજરાતનો ખેડા જિલ્લો. અહીંના દૂધ ઉત્પાદક ખેડૂતોની હાલત ખરેખર બહુ ખરાબ હતી. એ લોકો એક એવી સિસ્ટમમાં ફસાયેલા હતા જ્યાં એમની મહેનતનો ફાયદો કોઈ બીજું જ લઈ જતું હતું. અને આ સિસ્ટમનું નામ હતું વચેટિયા. જુઓ, એ સમયે આખી રમત કેવી હતી? એક બાજુ હતી પોલ્સન ડેરી નામની એક પ્રાઇવેટ કંપની, જેની આખા વિસ્તારમાં મોનોપોલી હતી. એ ખેડૂતો પાસેથી એકદમ પાણીના ભાવે દૂધ ખરીદતી. અને બીજી બાજુ એ જ દૂધ મુંબઈ જેવા મોટા શહેરોમાં મોંઘા ભાવે વેચાતું. એટલે કે પરસેવો ખેડૂતનો અને મલાઈ ખાતા હતા વચેટિયા. જ્યારે ખેડૂતો આ શોષણથી કંટાળી ગયા ત્યારે તેઓ પહોંચ્યા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે. અને સરદારે તેમને એક સીધો અને સચોટ રસ્તો બતાવ્યો. એમને કહ્યું, આ વચેટિયાઓને વચ્ચેથી હટાવી દો અને તમારી પોતાની સહકારી મંડળી શરૂ કરો. આ સિર્ફ સલાહ નહોતી, આ તો એક આખી ક્રાંતિની બ્લુપ્રિન્ટ હતી. સત્તા પાછી ખેડૂતોના હાથમાં આપવાની વાત હતી. અને બસ, સરદારની એ વાત ખેડૂતોના દિલમાં ઉતરી ગઈ. ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના થઈ. આજે આપણે એને જ અમૂલના નામે ઓળખીએ છીએ. પણ વિચારો, શરૂઆત કેટલી નાની હતી. ફક્ત 2 ગામડા અને રોજેરોજનું માંડ 247 લીટર દૂધ. પણ એનો પાયો બહુ મજબૂત હતો. ઓકે, તો આઈડિયા આવી ગયો, મંડળી પણ બની ગઈ. પણ આ નાના રોપાને એક મોટું વટવૃક્ષ કોણ બનાવે? આ નાની શરૂઆતને એક પ્રોફેશનલ, દેશવ્યાપી મોડલમાં ફેરવવા માટે એક વિઝનરી વ્યક્તિની જરૂર હતી. અને અહીં એન્ટ્રી થાય છે ડૉક્ટર વર્ગીસ કુરિયનની. આપણે સૌ એમને ભારતના મિલ્કમેન તરીકે ઓળખીએ છીએ. પણ મજાની વાત તો એ છે કે એ અમેરિકાથી ભણેલા મિકેનિકલ એન્જિનિયર હતા અને સરકારી નોકરીના ભાગરૂપે આણંદ આવ્યા હતા. એમને ડેરીમાં જરાય રસ નહોતો. એ તો બસ અહીંથી જલ્દીથી જવા માંગતા હતા. પણ ત્રિભુવનદાસ પટેલના આગ્રહ અને ખેડૂતોની નિષ્ઠા જોઈને એમણે અહીં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. ડૉક્ટર કુરિયન આવ્યા અને એમણે આખી ગેમ જ બદલી નાખી. એમણે અમૂલને એક નાની મંડળીમાંથી એક પ્રોફેશનલ બિઝનેસ બનાવ્યું. અને એમની સૌથી મોટી સિદ્ધિ હતી એક એવી શોધ જેણે આખા ડેરી ઉદ્યોગનું ચિત્ર બદલી નાખ્યું અને દુનિયાભરના નિષ્ણાતોને ખોટા સાબિત કરી દીધા. તો પ્રોબ્લેમ શું હતો? જુઓ, દુનિયાભરના એક્સપર્ટ્સ કહેતા હતા કે ભાઈ, મિલ્ક પાવડર તો ખાલી ગાયના દૂધમાંથી જ બને. પણ આપણા ભારતમાં તો ગાય કરતાં ભેંસો વધારે હતી. ડૉક્ટર કુરિયને આ પડકારને એક તકમાં ફેરવ્યો. એમણે અને એચ.એમ. દલાયાએ ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની ટેકનોલોજી શોધી કાઢી. આ એક શોધના કારણે અમૂલ હવે ઉનાળામાં આવતા વધારાના દૂધને સાચવી શકતું હતું અને આખું વર્ષ સપ્લાય ચાલુ રાખી શકતું હતું. ટેકનોલોજી તો મળી ગઈ, પણ લાખો ખેડૂતોને એક સિસ્ટમમાં કેવી રીતે જોડવા? આનો જવાબ હતો અમૂલનું ફેમસ 3 ટાયર મોડેલ, જેને આણંદ પેટર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોડેલ છે ને, એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ છે. સૌથી નીચે ગામડાના લેવલ પર ખેડૂતો દૂધ ભેગું કરીને મંડળીમાં જમા કરાવે. પછી જિલ્લા લેવલ પર આ બધા દૂધનું પ્રોસેસિંગ થાય અને તેમાંથી માખણ, ઘી જેવી પ્રોડક્ટ્સ બને. અને છેલ્લે રાજ્ય લેવલ પર આ બધી પ્રોડક્ટ્સ અમૂલ બ્રાન્ડના નામે વેચાય. આખા મોડેલનો સૌથી મોટો ફાયદો? વચેટિયાઓ કાઉટ અને નફો સીધો ખેડૂતના કિસ્સામાં. અમૂલની આ સફળતાની સુગંધ છેક દિલ્હી સુધી પહોંચી. હવે આ મોડેલને માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં ફેલાવવાનો સમય આવી ગયો હતો. આ ક્રાંતિ હવે રાષ્ટ્રીય સ્તર પર જવાની હતી. વાત જાણે એમ બની કે ત્યારે ભારતના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રીજી. એ અમૂલની મુલાકાત લેવા આણંદ આવ્યા. અને જ્યારે એમણે જોયું કે ખેડૂતો કેટલા ખુશ અને સમૃદ્ધ છે, તો એ બહુ જ ઇમ્પ્રેસ થયા. એમણે તરત જ ડૉક્ટર કુરિયનને કહ્યું, કુરિયન સાહેબ, આ જ મોડેલ મારે આખા ભારતમાં જોઈએ છે.
અને આ વિચારમાંથી જ જન્મ થયો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDBનો. અને અહીંથી શરૂ થયું ઓપરેશન ફ્લડ. આ નામ યાદ રાખજો. આ દુનિયાનો સૌથી મોટો ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો. એને 3 અલગ અલગ તબક્કામાં લાગુ કરવામાં આવ્યો અને ધીરે ધીરે આખા દેશના દૂધ ઉત્પાદકો આ એક મોટા નેટવર્કમાં જોડાતા ગયા. અને આટલી બધી મહેનતનું પરિણામ શું આવ્યું? એક શબ્દમાં કહું તો નંબર 1. જે દેશમાં એક સમયે દૂધની તંગી હતી એ જ દેશ ઓપરેશન ફ્લડના કારણે દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો. આનાથી મોટી ઐતિહાસિક સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? ઓકે, પ્રોડક્શનની વાત તો થઈ ગઈ, પણ પ્રોડક્ટને લોકોના ઘર સુધી, એમના દિલ સુધી કેવી રીતે પહોંચાડવી? હવે વાત કરીએ બ્રાન્ડિંગની અને અમૂલ કેવી રીતે ભારતનો સ્વાદ બન્યો તેની. અને જ્યારે બ્રાન્ડિંગની વાત આવે ત્યારે આ ક્યૂટ પોલ્કા ડોટ ફ્રોકવાળી છોકરીને કોણ ભૂલી શકે? અમૂલ ગર્લ. આ સિર્ફ એક કાર્ટૂન નથી હો. 1966થી લઈને આજ સુધી આ આપણા દેશની દરેક નાની મોટી ઘટના પર પોતાની રમૂજી અને સચોટ ટિપ્પણી કરતી એક આઇકોન બની ગઈ છે. અને પછી આવી એ ટેગલાઇન જેણે અમૂલને દરેક ઘરમાં પહોંચાડી દીધું. અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. આ લાઇન ખાલી એક સ્લોગન નથી, એક ઇમોશન છે, એક ભરોસો છે જેણે અમૂલને દરેક ભારતીય પરિવારનો હિસ્સો બનાવી દીધો. તો અમૂલનો મતલબ શું? સિર્ફ દૂધ, માખણ અને ચીઝ છે? ના, બિલકુલ નહીં. એની અસર એનાથી ઘણી વધારે ઊંડી અને વ્યાપક છે. ચાલો એની લેગેસી એટલે કે એના કાયમી વારસા પર એક નજર કરીએ. સૌથી પહેલાં તો મહિલા સશક્તિકરણ. લાખો ગ્રામીણ મહિલાઓ પશુપાલન દ્વારા આર્થિક રીતે પગભર બની. બીજું, ગામડાઓનો વિકાસ. જ્યારે દૂધના પૈસા સીધા ખેડૂતોના હાથમાં આવવા લાગ્યા ત્યારે ગામડા પણ સમૃદ્ધ થયા. અને ત્રીજું અને સૌથી અગત્યનું, દેશના કરોડો લોકોને સસ્તું અને સારું પોષણ મળ્યું. આ આખી સફર, આ આખું આંદોલન, એને ખાસ નામથી ઓળખવામાં આવે છે, શ્વેત ક્રાંતિ. યાદ રાખજો, આ સિર્ફ દૂધનું ઉત્પાદન વધારવાની ક્રાંતિ નહોતી. આ તો સહકારની શક્તિથી ગામડાના સામાન્ય માણસને સશક્ત બનાવવાની ક્રાંતિ હતી. અમૂલની આ સ્ટોરી આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જ્યારે સામાન્ય લોકો એક થાય છે ત્યારે મોટામાં મોટા અશક્ય લાગતા કામ પણ શક્ય બની શકે છે. આજનો જમાનો મોટી મોટી કંપનીઓનો છે. આવા સમયમાં શું સહકારની શક્તિ, કોઓપરેશનની ભાવના હજુ પણ દુનિયાને બદલી શકે છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?